માંગરોળમાં સગીરા સાથે સોશિયલ મીડિયા માધ્યમથી સંબંધ બનાવી લલચાવી, ફોસલાવી અને વિધર્મી યુવક મુંબઈ ભગાડી જનાર યુવક સામે કાર્યવાહી કરવા માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા માંગરોળ ડીવાયએસપી અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા માંગરોળ પોલીસ વિભાગને તેમજ મુખ્યમંત્રી શ્રી ગાંધીનગર, ગૃહમંત્રી આઈજી સાહેબ જૂનાગઢ, એસપી સાહેબ જૂનાગઢ સહિત ઉચ્ચ કક્ષાએ આવેદનપત્રથી નકલ રવાના કરવામાં આવેલ. માંગરોળમાં હિન્દુ સગીર વયની દીકરીને સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની જાળમાં ફસાવી, લલચાવી, ફોસલાવી મુંબઈનો મુસ્લિમ શખ્સ ભગાડી ગયેલાના બનાવને લઈ હિન્દુ સંગઠનોનો રોષ ભભૂકી ઉઠ્યો. ત્યારે આ કૃત્ય કરનાર શખ્સ સામે પોક્સો સહિત કડક કાર્યવાહી કરવા તેમજ નિર્દોષ હિન્દુ યુવતીઓની આ રીતે બનતી ઘટનાઓને અટકાવવા નક્કર કાયદો ઘડવાની માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનોના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ. તેમજ આ ગંભીર બનાવની નોંધ લઈ વાલીઓએ પોતાના દીકરીઓને મોબાઈલથી દૂર રાખવી જોઈએ. બ્યુરો રિપોર્ટ વિનુભાઈ મિશ્વાણીયા. જય શ્રી રામ. સમસ્ત હિન્દુ સમાજની તમામ પાંખો વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની અને યુવા પાંખ અને બીજા તમામ હિન્દુ સંગઠનો સાથે આજે પોલીસ અધિકારીઓને હિન્દુ સમાજે એક કડક જ્ઞાપન આપેલું છે, આવેદન આપેલું છે. હિન્દુ સમાજની નાનકડી ઉંમરની, કાચી ઉંમરની સગીરા એની નાની ઉંમર, ભોળપણનો લાભ લઈ અને સોશિયલ મીડિયા થ્રુ એમને બહેકાવી, ફોસલાવી અને વિધર્મી એમને ઉપાડી ગયા છે. એની સામે તાત્કાલિક પગલાં ભરવા અને આ છોકરી બિલકુલ નાની ઉંમરની હોય અને કસૂરવાર સામે પોક્સો એક્ટ હેઠળ તાત્કાલિક પગલાં ભરવા માટે હિન્દુ સમાજની આ માંગ છે. અને આ માંગને અમે અમારા આવેદન દ્વારા બહુ કડક શબ્દોમાં અત્રે પોલીસ વિભાગને રજૂ કરેલ છે. પોલીસ વિભાગે અમને ખાતરી આપી છે કે અમે તાત્કાલિક પગલાં ભરીશું અને અમે આ બાબત આકરા કાર્યવાહી કરવા માટે તત્પર છીએ. હિન્દુ સમાજ આ બાબતે બહુ આક્રોશિત છે, ક્રોધિત છે અને યોગ્ય પગલાં નહીં ભરાય તો હવે પછીના પગલાઓ અમે અત્રેથી ઘોષિત કરીશું.